જામનગર શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ આક્રમક વલણ અપનાવીને મહાનગરપાલિકામાં હંગામો મચાવ્યો હતો। કોંગ્રેસના કોર્પોરેટરોએ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને મેયરની ચેમ્બરની બહાર આરતી અને શંખનાદ સાથે ધરણા કર્યા હતા। આ વિરોધ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષ પર રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો। તેમણે સૂત્રોચ્ચાર સાથે શહેરના વિવિધ રસ્તાઓમાં બિસ્માર રસ્તાઓની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી હતી। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આજરોજ જામનગરની જે ઝૂલતી સમસ્યાઓ છે, રોજની સમસ્યા કહેવાય છે। જામનગરની જનતા જે સવારે ઉઠીને બહાર નીકળે ત્યારે પહેલો સામનો એને જામનગરના મુખ્ય માર્ગ અને રસ્તા ઉપર પડેલા ખાડાઓનો કરવો પડે છે। છેલ્લા 4 મહિનાથી જામનગરના મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત, આંદોલન, ધરણા, નવતર પ્રયોગ કરીને સત્તાના નશામાંથી જગાડવાનો જામનગર કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે। છતાં પણ ક્યાંક ને ક્યાંક જેમ વાત છે જામનગરની જનતાના મોઢે કે 40% કમિશન લેવા માટે થઈ અને ભ્રષ્ટાચારનો જે આ પારો વટાવ્યો છે આ લોકોએ। જામનગરની મુખ્ય સમસ્યા હોય, જામનગરના રોડ રસ્તા, જામનગરમાં આજે ખાડાનગર થઈ ગયું છે, જામનગરના જે કચરાના ઢેર પડ્યા છે, તમે જોવો તો મુખ્ય જે કચરાનો ડમ્પિંગ પોઈન્ટ છે ઘણા સમયથી બંધ છે। કમિશનરને પણ આ મુદ્દે ક્યાંક ને ક્યાંક જવાબ લખાવો ગાંધીનગરથી પણ તેડું આવ્યું હતું, ત્યારે વેલકમ કરવાના જે સ્થળ હોય અહીંયા કચરાના ઢગલા વેલકમ કરે છે। જામનગરની દુર્દશા તમે જોવો કે વરસાદ પણ ન જેવો થયો છે, પણ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તામાં, પેચવર્કમાં, ભૂગર્ભમાં, કચરામાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કરવા દીધો છે આ સત્તાધીશોએ। એટલે આ જામનગરની જનતા અસમી પીડાય છે। થોડાક વરસાદ બાદ તમે જોવો છો તો અત્યંત રોગચાળો ફાટી નીકળ્યો છે। જામનગરના હોસ્પિટલમાં અત્યારે તમે જોવો તો પગ મૂકવાની જગ્યા નથી, ડેન્ગ્યુ, મલેરિયા। ત્યારે એક બાજુ ક્યાંય પણ સાચી દવાઓ જે ડીડીટી કહેવાય છે એનો ક્યાંય પણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી, ત્યારે જામનગરની સંપૂર્ણ જનતા ત્રાહિમામ થઈ ગઈ હોય ત્યારે આજે જેમ દેશના વડાપ્રધાને કીધું હતું કે ડંકા વગાડો, થાળી વગાડો તો આ કોરોના ભાગી જશે, અમે પણ આજે એવો વિચાર આવ્યો કે આ સત્તામાં સુતેલા સત્તા અધિકારીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે તો આજે અમે ડંકા વગાડ્યા, આજે અમે થાળી વગાડી, આજે અમે શંખ વગાડ્યો કે આ જો લોકો જો ભ્રષ્ટાચારમાંથી જાગી અને જામનગરનું કલ્યાણ કરે, જામનગરનું જનતાનું કલ્યાણ કરે, આ ઉદ્દેશ સાથે અમે ધરણા કરીને આવેદનપત્ર દેવા ગયા। તમે જોવો છો 1:30નો સમય થયો છે, પણ આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબને ભાજપની વાવા અને તાઇફા કરવામાં રસ છે, જનતાનું સાંભળવામાં ક્યાંય રસ નથી। આવેદનપત્ર પણ ક્યાંક ડેલીએ ચોંટાડીને અમારે આવવું પડ્યું। આ આજે પરિસ્થિતિ ઊભી થઈ છે।